બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તંત્ર દ્વારા ખાડિયા વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલેશનની કામગીરીના કારણે ચોમાસાની ઋતુમાં ગરીબો બેઘર બની ગયા। તેમના માટે ઉપર આબ અને નીચે ધરતી જેવી સ્થિતિ છે। બાળકો અને વૃદ્ધો સાથે આ ગરીબો ક્યાં જશે તે એક સૌથી મોટો સવાલ છે। સરકારના પરિપત્રને ધ્યાનમાં લઈને જે તે શહેરમાં નગરપાલિકા કે મહાપાલિકા ડિમોલેશનની કામગીરી હાથ ધરતી હોય છે। આવી જ કામગીરી બનાસકાંઠા જિલ્લાના ડીસાના ખાડિયા વિસ્તારમાં પણ કરવામાં આવી। અહીં આશરે 40 જેટલા ગરીબોના મકાનોને તોડી પાડ્યા। ચોમાસાની ઋતુમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતી નથી, પરંતુ ડીસા નગરપાલિકાનું તંત્ર આ નિયમને ઘોડીને પી ગયું। એક તરફ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે, તેમ છતાં આ ગરીબ રહેવાસીઓ બાળકો અને વૃદ્ધોને લઈને ચોમાસામાં ક્યાં જશે તેની કોઈ પરવા કર્યા વગર તંત્રનું બુલડોઝર આ ગરીબોના મકાનો પર ફરી વળ્યું। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા બિલ્ડરોની બહુમાળી ઇમારતોના રસ્તામાં આવતા ગરીબોના ઘરોને તોડી રહ્યું છે, જેને તંત્ર બિલ્ડરોના ઇશારે કામ કરતું હોય। અમારા લોકો હજુ સુધી ભૂખ્યા છે। છોકરા બાળ બચ્ચા છે એમને સ્કૂલે મૂકી શક્યા અને હજી સુધી અમારું ખાવાનું રખાયું નહીં અને બધા ભૂખ્યા છે। ચોમાસાની ઋતુના વૈકલ્પિક વ્યવસ્થા શું પાલિકા દ્વારા કરવામાં આવી નથી। ડાયરેક્ટ આવીને સીધું તોડવા મળ્યા હતા। આ તોડે નહીં એ બતાવો કેટલા મકાન છે? મકાન 40 થી 45 મકાન છે। મારા પાછળ બિલ્ડર બનાવે છે, સોસાયટી બનાવે, ગોદામ બનાવે, અમને ખબર નહીં, પણ એમને એમ કરીને અમારા મકાન બધા તોડાઈ નાખ્યા। સંડાસ બાથરૂમ કઈ રાખ્યું નહીં। 2 દિવસથી છોકરા બી ભૂખ્યા બેઠા, અમે બી ભૂખ્યા બેઠા। હવે ગરીબો માટે મોટો સવાલ છે કે ચોમાસાની ઋતુમાં જાય તો જાય કહાં। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગરીબોના ઘર તોડવામાં તંત્રની બેવડી નીતિ જોવા મળી રહી છે। એક તરફ 30 ફૂટના રોડની શરૂઆતમાં દુકાનો ધમધમી રહી છે, જે જાહેર રોડ પરનું મોટું દબાણ છે, પરંતુ પાલિકાનું તંત્ર ત્યાં કોઈ કામગીરી કરી રહી નથી। તેને માત્ર ગરીબોના ઘર જ દેખાય છે। લોકોના વિચાર કરવા માટે ગરીબોને બરબાદ કરીને આ મકાનો બધા ખાલી કરવા રાતોરાત નોટિસ આપી છે। એમને કોઈ 2 મિનિટનો ટાઈમ આલીને સીધું ફૂલ ડીઝલથી ફેરવી નાખવામાં આવે છે, બરાબર। બધાને સંડાસ બાથરૂમ બધા પાડી બધાને બહાર કાઢી નાખી। ડીસા નગરપાલિકા સરકારના પરિપત્રને નેવે મૂકી ગરીબોના ઘરોને તોડી રહી છે, તે કેટલું વ્યાજબી છે? પાલિકાનું તંત્ર કોના ઇશારે આ કામગીરી કરી રહ્યું છે અને તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। ત્યારે પાલિકાના આવા વલણ સામે જિલ્લા કલેક્ટર કોઈ પગલાં લેશે ખરા, તેવા સવાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે। ધ્રુવ પરમાર, GSTV।